એક આર્મીનો જવાન 7 પોલીસ કર્મીઓ પર ભારે પડ્યો। મોતીપુરા સર્કલ પર જ પોલીસ અને આર્મી જવાન વચ્ચે મારામારી। હિંમતનગર શહેરના મોતીપુરા સર્કલ પર આર્મી જવાન અને પોલીસ કર્મીઓ વચ્ચે મારામારી થઈ હતી। સાબરકાંઠા પોલીસે બ્લેક ફિલ્મ નંબર પ્લેટ સહિતની ડ્રાઈવ શરૂ કરી છે, ત્યારે એક આર્મી જવાન પોતાની કાર લઈને ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોક્યો હતો અને તેની કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હતી। ત્યારે આ બાબતે પોલીસ અને આર્મી જવાન વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો બીચક્યો હતો અને પોલીસ કર્મી તથા આર્મી જવાન વચ્ચે મારામારી થઈ હતી। આર્મી જવાનને ગાળ દીધા બાદ મારામારી થતા 6 થી 7 પોલીસ કર્મીઓ ત્યાં આવ્યા હતા અને આર્મી જવાનને ગાડીમાં બેસાડવાના પ્રયત્નો કર્યા હતા। જોકે 7 પોલીસ કર્મચારીઓ હોવા છતાં તેઓને આંખે પાણી આવી ગયા હતા અને આ સમગ્ર મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આર્મી જવાન તલોદ તાલુકાના પોયડા ગામનો યશપાલસિંહ પોપટસિંહ ઝાલા હોવાનું ખુલ્યું હતું, ત્યારે સિટી ટ્રાફિક પોલીસના પોલીસ કર્મીઓ દ્વારા આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। चलो बीजा में हो दो बीजा ट्रैफिक कर दो चलो ये तो बेच है